એક ગાઢ જંગલમાં મીઠું નામનું સુંદર સસલું રહેતું હતું. મીઠું ખૂબ જ રમતિયાળ અને ખુશખુશાલ સ્વભાવનું હતો અને તે જંગલના તમામ પ્રાણીઓ સાથે સુમેળમાં રહેતો હતો. તે જંગલમાં કૂદી પડતો, લીલા ઘાસ અને સ્વાદિષ્ટ ગાજરનો આનંદ લેતો અને કોઈક પણને મદદ કરવા તૈયાર રહેતો. પણ તેના જીવનમાં કંઈક ખોટતું હતું. તે હંમેશા ઈચ્છતો હતો કે તેને કોઈક જીવનસાથી મળે જેની સાથે તે પોતાની ખુશી વહેંચી શકે. એક દિવસ મેદાનમાં રમતા રમતા મીઠું થોડી દૂર ગયો. પછી તેણે જોયું કે નજીકની ઝાડીઓમાં એક સુંદર સસલું બેઠી હતી. તેણીનું નામ ગુલાબો હતો અને તેના સફેદ રેશમી ફરમાં આછા ગુલાબી ફોલ્લીઓ હતી. મીઠુંને પહેલી નજરે જ ગુલાબો ગમી ગઈ. તેણીની નિર્દોષતા અને મીઠી સ્મિતિએ મીઠુંનું હૃદય જીતી લીધું. પણ તે થોડા શરમાયો અને વિચારતો રહ્યો કે તેની સાથે વાત કેવી રીતે શરૂ કરવી. લાંબા સમય સુધી હિંમત ભેગી કર્યા પછી મીઠું ગુલાબો પાસે ગયો અને હળવેથી બોલ્યો, હેલો, હું મીઠું છું. તમારું નામ શું છે? ગુલાબોએ હસીને જવાબ આપ્યો, મારું નામ ગુલાબો છે. બંનેએ થોડી વાર વાર્તા કરી અને થોડી જ વારમાં તેઓ સારા મિત્ર બની ગયા. હવે તેઓ દરરોજ મળે છે અને સાથે રમે છે. બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો પસંદ હતો. એક દિવસ જ્યારે મીઠું ગુલાબો સાથે રમી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે નજીકના જંગલમાં એક શિકારી આવ્યો છે અને સસલોનો પીછો કરી રહ્યું છે. મીઠુએ ગુલાબોને કહ્યું, તું ઝડપથી ઝાડીઓમાં સંતાઈ જા. હું તે શિકારીનું ધ્યાન મારી તરફ ખેંચીશ. ગુલાબો ડરી ગઈ પણ તેણે મીઠુંની વાત માની અને સંતાઈ ગઈ.